માઇકોરાઇઝા 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 વર્ષ 2 વર્ષ પહેલાં જે શબ્દ આપણે સાંભળ્યો નહોતો એ શબ્દ આજે આપણે ચારે બાજુ સાંભળવા મળે છે. તો એક ખેતીના ઉપયોગમાં આવનારી પ્રોડક્ટ છે. તો સૌપ્રથમ મિત્રો આપણે એક ખેડૂત તરીકે એ જાણવું ખૂબ જરૂરી છે કે માઇકોરાઇઝા છે શું. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે માઇકોરાઇઝા છે શું, કેવી રીતે કામ કરે છે, ખેતીના પાકોમાં કેવી રીતે ઉપયોગી છે, સમગ્ર વિગતવાર ચર્ચા કરશું. તો વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો. અને હજી સુધી જો આપણી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુનું જે બેલ આઇકન છે એને ટચ કરી ઓલ ઉપર સેટ કરજો, એટલે નવા વિડીયોની માહિતી, નવા વિડીયોનું નોટિફિકેશન ડાયરેક્ટ આપના મોબાઈલમાં આવી શકે. હવે દોસ્તો, આપણો જે પાક છે એ પાકના મૂળ વિસ્તારની અંદર એક પ્રકારની ફૂગ ડેવલપ થાય છે, એક પ્રકારની ફૂગ આશ્રય લે છે. અગાઉનો આપણો જે વિડીયો છે રોગ અને જીવાત, એમાં આપણે ચર્ચા કરી કે આપણા ખેતીની અંદર 2 પ્રકારની ફૂગ જોવા મળે છે, એક મિત્ર ફૂગ અને એક શત્રુ ફૂગ. તો આ જે મિત્ર ફૂગ છે એ આપણા પાકના મૂળ વિસ્તારમાં આશ્રય લે છે, ત્યાં ડેવલપ થાય છે. એના બદલામાં આપણો પાક છે એને રહેવા દે છે અને આ ફૂગના વૃદ્ધિ વિકાસમાં એને મદદરૂપ કરે છે. તો આ બંને એકબીજાને મદદરૂપ થનારી જે સહજીવનની પ્રક્રિયા છે, આ પ્રક્રિયાનું નામ છે માઇકોરાઇઝા. માઇકોરાઇઝા પોતાનામાં કોઈ ફૂગ નથી, કોઈ ફૂગનું નામ નથી કે પોતાનામાં કોઈ કન્ટેન્ટ નથી, પણ આ આખી પ્રક્રિયાનું નામ છે. હવે આ ફૂગ છે ઘણી બધી પ્રકારની હોઈ શકે. મિત્ર ફૂગ કોઈ એક પ્રકારની ફૂગ નથી, ઘણી બધી એવી પ્રકારની ફૂગો છે કે જે ફૂગ આપણા મૂળ વિસ્તારમાં રહી અને આપણા પાકને ડેવલપ કરવાનું કામ કરે અને આપણો પાક છે એ ફૂગને ત્યાં રહેવા દે અને એ ફૂગને જીવત રહેવા માટે જે કંઈ થોડી ઘણી શર્કરાની જરૂર છે એ શર્કરા એને પ્રદાન કરે. એટલે બંનેના કોમ્બિનેશનથી આપણા પાકનો વૃદ્ધિ વિકાસ જોવા મળે છે. હવે ધારો કે આ જે ફૂગ છે આપણી જમીનમાં હોય જ નહીં તો શું થાય? આ ફૂગ આમ તો કુદરતી રીતે આપણી જમીનમાં હોય છે દોસ્તો, પણ વધુ પડતા રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાના મોટા પ્રમાણમાં પ્રયોગ અને ઘણી બધી પ્રકારે આપણી જમીનની અંદર અમુક એવી પ્રકારની હાર્ડનેસ આવી ગઈ, એના કારણે આજના સમયે આ જે મિત્ર ફૂગ છે જે માઇકોરાઇઝા પ્રક્રિયામાં મદદરૂપ છે એ આપણી જમીનમાં ઓછી થતી જાય છે. અને આ ફૂગ જો આપણી જમીનમાં હોય જ નહીં તો આપણો પાક છે જીવિત ન રહી શકે. આપણો પાક નહીં, પૃથ્વી પરની મોટાભાગની વનસ્પતિઓ આ મિત્ર ફૂગ જો જમીનની અંદર હાજર ન હોય તો જીવિત રહી શકતી નથી. આવી એક સ્ટડી છે. તો આ આપણી એક મિત્ર ફૂગ છે દોસ્તો. હવે આ મિત્ર ફૂગ કેવી રીતે કામ કરે છે તેની આપણે વાત કરીએ દોસ્તો. તો સૌપ્રથમ તો એનું 6 પોઈન્ટ આપણે એવા જોશું કે જે ખૂબ જ મહત્ત્વના છે. પણ શરૂઆતમાં એનું એક મોટું કામ કરવાની પદ્ધતિની વાત કરીએ તો આ મિત્ર ફૂગ છે આપણા પાકના મૂળમાં આસપાસમાં રહી સૂક્ષ્મ પદાર્થોનું નિર્માણ કરે છે અને આ સૂક્ષ્મ પદાર્થો આપણા પાકના જે વૃદ્ધિ વિકાસ છે એમાં મદદરૂપ થાય છે. આ મિત્ર ફૂગ જે આપણી છે એ આપણા પાકના મૂળમાં જેમ રૂનું આપણે ગાદી જેવું બનાવી અને મૂળની ફરતે આપણે રૂ આમ વીંટાળી દઈએ તો એ રૂ જેવી રીતે કામ કરે. કોઈ પણ પોષક તત્વ આપશું તો તે રૂ પોતાની અંદર પહેલાં તો ખેંચી લેશે અને પછી મૂળને આપી દેશે. આ રૂ છે આપણે પાણી આપશું તો પાણી પહેલાં તો રૂ પોતે ભીનું થઈ જશે અને પછી વધુ માત્રામાં પાણી મૂળ સુધી પહોંચાડશે. ક્યારેક એવું પણ બને કે વાતાવરણની અમુક અસરોને લઈ અને આપણા પાકમાં પાણી છે કે અમુક પ્રકારના વાતાવરણને લઈને આપણા પાક ઉપર વિપરીત અસરો થતી હોય તો તેનાથી પણ આપણા મૂળને બચાવવાનું કામ આ રૂનું આવરણ કરતું હોય. આ એક એક્ઝામ્પલ છે, પણ આવી રીતે આ ફૂગ આપણા પાકના મૂળને મદદ કરવાનું કામ કરે છે. કોઈ પણ છોડ જ્યારે કોઈ પણ બીજ આપણે જમીનમાં વાવીએ અને બીજ અંકુરિત થાય એટલે તરત જ ટૂંક સમયમાં જ આ મિત્ર ફૂગ અને આ જે આપણા પાકનું મૂળ છે એના વચ્ચેની જે સહજીવી પ્રક્રિયા છે એ શરૂ થઈ જતી હોય છે. જો આ સહજીવી પ્રક્રિયા શરૂ ન થાય તો આપણો છોડ જીવિત રહી શકતો નથી, અથવા તો આ સહજીવી પ્રક્રિયામાં થોડી ઘણી પણ જો કચાશ રહી જાય તો આપણા પાક છે એનો વૃદ્ધિ વિકાસ પૂર્ણ ન થાય અને આપણો પાક છે એ ઠીંગણો રહી જતો હોય છે. આ એના મોટા કારણો છે દોસ્તો. હવે આપણે એના ડીપમાં જવાનો પ્રયત્ન કરીએ કે આ જે માઇકોરાઇઝા પ્રક્રિયા છે, આ મિત્ર ફૂગ છે, આપણા પાકને કેવી રીતે મદદરૂપ થાય. તો સૌપ્રથમ તો દોસ્તો આ માઇકોરાઇઝા જે ફૂગ છે, કામ કરનારી જે ફૂગ છે, એ આપણા પાકના મૂળમાં
જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું અવશોષણ કરવાની પ્રક્રિયા છે એમાં 2 થી 3 ગણો વધારો કરે છે. એનું કારણ છે કે મૂળ આપણું આંગળી જેવડું છે તો એમાં એ કોટિંગ કરે છે, એટલે મૂળમાં ચારે બાજુ એનો ફેલાવો ફૂગના માધ્યમથી વધી જાય છે. પછી આ ફૂગ છે એ જમીનમાં વધુ સુધી એનું ડેવલપ થાય છે. એટલે આપણા મૂળનો જે પ્રોપર વિસ્તાર આ 1 આંગળીનો હોય અને 2 આંગળીનું આવરણ હોય તો મૂળની જાડાઈ, એની દૂર સુધી પહોંચવાની ક્ષમતા, એમાં ઘણો બધો વૃદ્ધિ વિકાસ કરે છે. એને હિસાબે વધુ ક્ષેત્રમાંથી નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું અવશોષણ આપણો પાક કરે છે. દોસ્તો, મૂળની ફરતે આ ફૂગનું આવરણ કોટિંગ હોવાથી તે પાણીને પણ સંગ્રહી રાખે છે અને બાકીનો જે વિસ્તાર છે કે જ્યાં ફૂગ નથી તે વિસ્તારમાં તડકામાં કે બાષ્પીભવન દ્વારા કે પાણી આપણું છે જમીનની નીચે ઉતરી જાય. ઘણી બધી રીતે આપણે પાણીનો વ્યય થતો હોય છે, પણ આ ફૂગ છે એ પાણીને મૂળ વિસ્તારની આજુબાજુ પકડી રાખે છે અને એને કારણે લાંબા સમય સુધી આપણો પાક છે એને ભેજ મળતો રહે છે. એની પાણીની જે જરૂરિયાત છે એ પણ સંતોષવાનું કામ આ પ્રક્રિયાથી થાય છે. દોસ્તો, આ ફૂગ છે એ પોતાનું જીવનચક્ર દરમિયાન અલગ અલગ પ્રકારના હોર્મોન્સ ઉત્પન્ન કરે છે અને એ હોર્મોન્સ આપણા પાકના વૃદ્ધિ વિકાસમાં મદદરૂપ થાય છે. એટલે આ ફૂગ જીવિત રહી અને આ જે હોર્મોન્સનું નિર્માણ કરે છે એ હોર્મોન્સને કારણે જ આપણો પાક વૃદ્ધિ વિકાસ કરે છે. હવે આ ફૂગ છે આપણા જમીનની અંદર જે કાર્બનિક પદાર્થો છે, આપણા પાકની અંદર જે આપણું પાકનું કામ પૂરું થઈ ગયા પછી આપણે કટિંગ કરી અને આપણા ખેતરમાં આપી દીધું હોય, કોઈ પણ પ્રકારનું છાણિયું ખાતર છે આપણી જમીનમાં આપેલું હોય તો ઘણી બધી પ્રકારના કાર્બનિક પદાર્થો એવા હોય છે કે જેની અંદર ઘણી બધી તાકાત, ઘણા બધા ખનિજ તત્વો હોય છે, પણ એ પેક હોય છે, છૂટા નથી હોતા. તો આ ફૂગ છે આ કાર્બનિક પદાર્થોનું વિઘટન કરી એમાંથી ખનિજ તત્વો, જે પોષક તત્વો છે એ છૂટા પાડે છે અને આપણા પાકને ઉપલબ્ધ કરાવવાનું કામ આપણી મિત્ર ફૂગ કરે છે. દોસ્તો, 5મા નંબરનું દોસ્તો આપણી આ મિત્ર ફૂગનું કામ જોઈએ તો આ એક મિત્ર ફૂગ છે એ આપણા પાકના મૂળને આપણા જે શત્રુ ફૂગના એટેક અને આપણા બેક્ટેરિયલ કોઈ એટેક થાય કે જે આપણા પાકના મૂળને નુકસાન કરે છે તો તેને બચાવવાનું કામ કરે છે. સીધી રીતે બચાવવાનું કામ નથી કરતી, પરંતુ તેની વચ્ચે એક જગ્યા માટેની હરીફાઈ શરૂઆત થાય છે. દાખલા તરીકે આપણા મૂળની અંદર આ મિત્ર ફૂગે આશ્રય લીધો છે, ત્યાં પોતાની કોલોની બનાવી છે. હવે બહારથી કોઈ શત્રુ ફૂગ એટેક કરશે તો આ મિત્ર ફૂગ પોતે જે જગ્યામાં રહે છે ત્યાં તેને આવવા માટે અટકાવશે. પ્રતિકૂળ વાતાવરણની અંદર પણ છોડને બચાવવાનું કામ અગાઉ વાત કરી એમ આ મિત્ર ફૂગ આપણી કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે અત્યારના સમયમાં એક પ્રાકૃતિક જૈવિક ખાતરનું કામ કરે છે. જેમ આપણા સૂક્ષ્મ જીવાણુઓ કામ કરતા હોય એવી રીતે આ જે માઇકોરાઇઝાની પ્રક્રિયામાં કામ આપનારી જે પણ ફૂગ આપને મળે છે એ આપણા પાકનું જૈવિક ખાતર છે અને એક રીતે આપણા પાકને બીજા જે શત્રુ ફૂગ કે શત્રુ બેક્ટેરિયા છે એના એટેકથી બચાવવાનું પણ કામ આ માઇકોરાઇઝા જે પ્રોડક્ટ આવે છે કરે છે. દોસ્તો, માહિતી જો સારી લાગી હોય તો આપના સુધી સીમિત ન રાખતા બીજા ખેડૂત મિત્રો સુધી ખાસ શેર કરજો અને ખાસ આપણી સાથે જોડાયેલા રહેજો. ફરી મળશું કોઈ નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય જવાન, જય કિસાન, જય હિન્દ, વંદે માતરમ. ધન્યવાદ.